નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે આવતા અઠવાડિયે ઓપન થવાના 3 આઈપીઓ વિશે અને સાથે સાથે જે 8 કંપનીઓનું લિસ્ટિંગ થવાનું છે આવતા અઠવાડિયે એના વિશે પણ આપણે વાત કરીશું. તો કઈ કઈ કંપનીઓના આઈપીઓ ઓપન થવાના છે, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ શું રાખી છે કંપનીઓએ, કંપની શું કરે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી માલામાલ થવા માંગતા હો તો તમને આઈપીઓ વિશેની માહિતી મળી રહે અને કઈ કઈ કંપનીઓ આવતા અઠવાડિયે લિસ્ટ થવાની છે એની માહિતી પણ તમને મળી શકે. તો મિત્રો વાત કરીએ 3 નવા આઈપીઓ ની સાથે ગયા સપ્તાહે કંપનીઓના આઈપીઓ ખુલ્યા હતા તેવી 8 કંપનીઓનું પણ આગામી સપ્તાહમાં લિસ્ટિંગ થશે. બેંગ્લોર સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ યુનિમેક એરોસ્પેસે જાહેરાત કરી કે 23 ડિસેમ્બરે 500 કરોડ રૂપિયાનું આઈપીઓ લોન્ચ કરશે. 745 રૂપિયાથી 785 રૂપિયાના ભાવ જાહેર કરાયેલ છે. આ ઇસ્યુ 26 ડિસેમ્બર સુધી ઓપન રહેવાનો છે. યુનિમેક એરોસ્પેસનો આઈપીઓ. યુનિમેક આઈપીઓ 250 કરોડ સુધીના તાજા ઇક્વિટી શેર જાહેર કરવાના છે. પ્રમોટર અને પ્રમોટર જૂથ દ્વારા 250 કરોડ રૂપિયા સુધીના ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. ઓફર ફોર સેલ હેઠળ રામકૃષ્ણ કમોજાલા, રજનીકાંત બલરામન, પ્રીતમ એસવી અને રશ્મિ અનિલ કુમાર આંશિક હિસ્સો વેચવાના છે. એટલે કે 500 કરોડમાંથી 250 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 250 કરોડનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે આઈપીઓમાં. નવા ઇસ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ મશીનરી અને સાધનોની ખરીદ દ્વારા વિસ્તરણ માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, તેની નોંધપાત્ર પેટા કંપનીઓ રોકાણ કરવા અને દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. યુનિમેક એક એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની છે જે એરોસ્પેસ, સંરક્ષણ, ઉર્જા અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એરો ટૂલિંગ, ગ્રાઉન્ડ સપોર્ટ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોમિકેનિકલ સબ એસેમ્બલીઝ અને અન્ય ચોકસાઈ એન્જિનિયર્ડ ઘટકો જેવા નિર્ણાયક ભાગોના ઉત્પાદન અને પુરવઠામાં વિશેષતા ધરાવે છે. પછી વાત કરી કે એસએમઈ સેગમેન્ટના પણ 2 આઈપીઓ ખુલવાના છે. સોલાર ક્લીનટેક અને અન્ય પોલિટેક તરફથી 2 નવા આઈપીઓ આવશે જે અનુક્રમે 24 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે ખુલવાના છે. સોલાર ક્લીનટેક આઈપીઓમાં જેને 4 આઈઆઈટી સ્નાતકો દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. આઈપીઓ માટે શેર દીઠ 185 થી 95 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને રોકાણકારોને શેર દીઠ 14 રૂપિયાના ભાવે શેર ઓફર કરી રહી છે કંપની. નવા આઈપીઓ ઉપરાંત કેલેરો ઇન્ડિયા, સેન્સર ફાર્માસ્યુટિકલ્સ, વેન્તી હોસ્પિટાલિટી, કોન્કર્ડ એન્વાયરો, સાધક ટેક્સટાઇલ, મમતા મશીનરી, ડેમ કેપિટલ એડવાઇઝર, ટ્રાન્સરેલ લાઇટિંગ, ન્યુમલાલ સ્ટીલના આઈપીઓ હાલમાં સબસ્ક્રિપ્શન માટે ઓપન છે. આમાંથી કેટલાક આવતા સપ્તાહે લિસ્ટ પણ થવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આવતા અઠવાડિયે 3 આઈપીઓ ઓપન થવાના છે તેના વિશે. સાથે જ બીજી 8 કંપનીઓના આઈપીઓ ઓપન છે એમાંથી અમુક કંપનીઓ શેર બજારમાં લિસ્ટ પણ થવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.